નાના બિઝનેસ માટે ધીમે કામ કરીને સફળ થવાની 3 ફોર્મ્યુલા. હું તમને એમ નહીં કહું કે 24 કલાકમાં તમે 48 કલાકનું કામ કરો. હું તમને આપીશ ધીમે કામ કરીને સફળ થવાની એક ફોર્મ્યુલા. મોટાભાગના નાના બિઝનેસમેનો બધા જ કામ જાતે કરવા ઈચ્છતા હોય છે, પણ ખરેખર શું તમને ખબર છે કે તમારા માટે કયું કામ કરવું વધુ ઇમ્પોર્ટન્ટ છે? બધા જ કામ મહત્ત્વના નથી હોતા. તો તેના માટે 3 મહત્ત્વના કી પોઈન્ટ છે. આ 3 ફોર્મ્યુલાને તમે ફોલો કરો, જેનાથી તમારા ઓછા સમયની અંદર પણ તમે વધુ આઉટપુટ આપી શકશો. ટીપ નંબર 1, ડિલીટ કરો. તમારા ટુ ડુ લિસ્ટની અંદર એક ટાસ્કને ડિલીટ કરો કે જે મહત્ત્વના નથી, જેનાથી તમારા બિઝનેસની અંદર પૈસા બનતા નથી. જે કામ એવા છે કે તમારા ગ્રાહકને સંતોષ પણ નથી આપી શકતા, એવા ટાસ્કને પણ તમારા ટુ ડુમાંથી ડિલીટ કરો. ટીપ નંબર 2, ડેલિગેટ કરો. જે કામ તમે કરો છો તે તમારાથી સસ્તું અને ઝડપી કોઈ બીજું કરી શકે છે, તો એ કામ તમને સોંપી દો. તમારો સમય બિઝનેસના ગ્રોથ પર લગાવો. ટીપ નંબર 3, ડબલ ડાઉન કરો. મીન્સ કે દિવસમાં ફક્ત 2 જ મહત્વપૂર્ણ કાર્ય કર્યો. મીન્સ કે હાઈ ઇમ્પેક્ટ ટાસ્ક. નક્કી કરો કે સવારે ઉઠીને પહેલાં તે 2 જ કામ પતાવવા છે કે જેનાથી તમારા દિવસનું મોટા ભાગનું કામ પૂરું થઈ શકે. અથવા તો તમારા દિવસ દરમિયાન મોટા ભાગના ટફમાં ટફ ટાસ્ક જે હોય, તો શરૂઆતના પોઈન્ટની અંદર એ તમે 2 જ ઇમ્પેક્ટફુલ કામ પૂર્ણ કરો. અને યાદ રાખો, તમે જેટલા બિઝી રહેશો ને એટલો બિઝનેસ ગ્રો નહીં થાય. એના માટે તમે સ્માર્ટ વર્ક કરો. તો બિઝનેસના ગ્રોથ માટે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમારા વર્ક દરમિયાન ઓછા સમયની અંદર વધુ ઇમ્પેક્ટફુલ કામ કરીને તમારા બિઝનેસને ગ્રો કરો.